ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે શક્તિસિંહના નિવેદન પર હવે પ્રતિક્રિયા આપી છે. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે શક્તિસિંહ ગોહિલે પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. વિપક્ષ લોકસભા સાંસદ સભા ચાલવા નથી દેતા. હરિયાણા અને મહારાષ્ટ્રની કારમી હારથી કોંગ્રેસના નેતાઓ તેમના કાર્યકર્તાઓને આ જવાબ આપી નથી શકતા. આ દેશના તમામ લોકો એમણે એને લાઈવ પ્રદર્શન જોયું છે કે કોંગ્રેસે અધ્યક્ષના ડાયસ ઉપર ચડીને પણ જે રીતે વાંદરવેળા કર્યા હતા એ પણ લોકોએ જોયા છે. અને જે રીતે સંસદને નહીં ચાલે એના માટેના અલગ અલગ એમણે જે નુસ્ખાઓ કર્યા એની પાછળનું કારણ પણ સ્વયંભૂ આમાંથી પ્રદર્શિત થઈ રહ્યું છે. હરિયાણા અને મહારાષ્ટ્ર આ બંનેની કારમી હાર પછી કોંગ્રેસના નેતાઓ એમના કાર્યકર્તાને પણ જવાબ આપી શકતા નથી. એમના નેતૃત્વની સામે પ્રશ્ન આવીને ઊભા થયા છે. એમના અસ્તિત્વનો સવાલ આવી ગયો છે અને એટલા જ માટે પોતાના તરફ લોકોનું ધ્યાન ન જાય, એમની હાર તરફ એમના જ કાર્યકર્તાઓનું ધ્યાન ન જાય તે માટે આવા નિવેદનો કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયત્ન એમણે કર્યો છે.